આપણે ગાંઠિયાનો મસાળવા માંડ્યા છીએ અને હવે છે ને જલેબીની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. બધું રો મટીરિયલ્સ એડ થાય છે મોર્નિંગમાં, એટલે મસ્ત મજાનો બધો હાથમાં આવી જાય એટલે પછી આપણે જલેબી બનાવવાની છે. તો જો મસ્ત મજાના એકદમ આમ બહાર મળે ને એવા જ બની ગયા છે આપણા ગાંઠિયા, એકદમ ટેસ્ટી અને એકદમ યમી. ચાન કેવા લાગ્યા? મજા આવી ને ગાંઠિયા? એકદમ મસ્ત. તો જો આજે આપણા ઘરે છે એક અલગ પ્રકારની ભાજી બને છે, વાસળિયાની ભાજી. વાસળિયાની વાત છે તો જો ફોટોગ્રાફી માટે હવે પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે અમારી થીમ હતી બ્લેક, અને જાનવીએ જો મસ્ત મજાનું બ્લેક ટી શર્ટ પહેર્યું છે અને બધા ઊભા રહી ગયા છે. તો જો ગાઈસ, આપણે ગરબામાંથી આવીને જમીન પછી ઉપર આવ્યા ને તો પાછો કચરો કાઢવો પડ્યો રૂમનો, કેમ કે સિલાઈનું ની બધું કામ ચાલુ જ ને હમણાં. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો જો આજે સન્ડે છે અને મોર્નિંગમાં છે ને અમે શીખીએ છીએ વડેલા ગાંઠિયા બનાવતા, અને બધું ટ્રાયલ અને એરર ચાલુ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે મસ્ત મજાના વણેલા ગાંઠિયા બનાવવાના છે. હજી તો બધું શીખવામાં આવે છે. મમ્મીને આમ તો આવડે જ, પણ લાસ્ટ ટાઈમ જયારે કોરોનામાં બનાવ્યા ને ત્યારે થોડા કડક થઈ ગયા હતા, એટલે આ વખતે અમે કે હરકો પ્રોફેશનલી શીખીએ એમ. તો ગાંઠિયા જલેબી આજે ઘરે બનાવવાનો, જલેબી બનાવવાની છે. જલેબી થઈ જાય તો તમે જમતા જ કોરોનામાં ઘરે જલેબી. તો આજે ઘરના ટ્રાય કરવાના છે. જો નહીં સારા બને તો બહારથી લઈ આવશું. તો જો આપણે ગાંઠિયાનો મસાળવા માંડ્યા છીએ અને હવે છે ને જલેબીની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. બધું રો મટીરિયલ્સ એડ થાય છે મોર્નિંગમાં, એટલે મસ્ત મજાનો બધો હાથમાં આવી જાય એટલે પછી આપણે જલેબી બનાવવાની છે. એકદમ મસ્ત અને ગાંઠિયા બનાવવાના છે. ના આ એક નાખી દેજે રવો. મસ્ત મજાની કોફી આજ ઘણા દિવસે અમને મળી છે પીવા. કાલે કોફી લઈ આવ્યા ને ફેબાના ઘરેથી. ત્યાંથી કોફી લઈ આવ્યા એટલે મસ્ત કોફી અત્યારે મળી ગઈ છે. રોજ દવા પીતા હોય ને એવું લાગતું હતું, આજે લાગે છે કોફી પીતા હોય એવું. ચાલો બધા કોફી પીવા માટે. તો જો જાનવીજી બેસી ગયા છે ઉમરો પૂછવા માટે. ડોર સ્ટેપ્સ આપણે ઇંગ્લિશમાં કહીએ, ગુજરાતીમાં ઉમરો કહેવાય. રમેપત કાકાના મિત્રો ને બધા આવી ગયા છે. પપ્પાની લોકો જાય છે આજે પાલીતાણા ઝાડિયા, તો રમેપત કાકાના મિત્રો ને બધા જો પ્લાનિંગ લાગે છે એ લોકોનો જવાનો. તો પછી ઇકો કોની લઈ આવ્યા કાકા? ઠીક, હા ઠીક. રમેપત કાકા છે ને અમારા કારના માસ્ટર્સ છે. મહાદેવ. તો જો ભાઈ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે ગાંઠિયાની. જાનવી શું કરે છે? જાનવી મસળે છે. એમ મસળે હાથમાં દુખવા મળે બે હાથ. આ સાઈડ જલેબીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે. આ ગાંઠિયા જ તે? અચ્છા, જાનવી મસળે છે મસ્ત મજાનું ગાંઠિયા માટે. તેલ મૂકી દીધું છે આપણે. આ વ્હાઈટ કલરનો થઈ છે નારિયેળ. હા શું કલર ફરી ગયો છે ને એટલે વ્હાઈટ કલર. હા અચ્છા. ઈ છે ને ગાંઠિયા વાળાની બાજુમાં રહેતી હતી. અત્યારે ભલે હું બનાવું છું પણ રહેતી હતી એટલે લોટપોટ તો આપણને પગાર થઈ ગયા તો ખબર પડે ને. ના એ તો અનફિલ્ટર્ડ બ્લોગ છે. આપણે ભગા થાય એમાં કઈ એવું ન હોય. અડધો લેવો પડશે. હા માતાજી બેન પણ મંડાણા. તમે ખોટા એક્સપેરિમેન્ટ કરો પેલા સલાહ સૂચન આપી દે. ઢીલા કર મમ્મી. ના હરખું બળ હજી પ્રેશર દે. આ બહુ મોટા તેલ ને કરી. હા નિકારા થશે મોટા મારી ચેવડા. હા હવે બરોબર ક્યાં મીઠી અંદર ભાંગી જાય. આમાં આખા નો રાખવાના હોય આખા કાંઈ. જ નાખે. પણ આખા રાખવાના ન હોય. જમવામાં તો અડધા જ હોય. ફાફડા આખા હોય. મમ્મી સીધી લાઈન નાખી. એમાં એવું છે કે આ છે ને તેલ વધારે પી ગયું. પગા હાલે છે મારે.
એ મમ્મી હું કરે છે તું? મમ્મી એવા નો હોય હો. હાવ વેઠ ઉતારમાં મમ્મી તું હાવ. તાર પપ્પા કાઈ નહીં કે મને મેં પત કાકા કાઈ નહીં કે તો આ બે તો જાણે મને તમે કરો એ તો કોકના હાથમાં સારા લાગે તમે કરો એટલે હમણાં ખબર જો આપણે હવે તેલમાં મૂકી દીધા, હવે ફ્રાય થઈને બહાર આવે પછી જોઈએ ભગા છે કે હારા છે. હા બસ એમ કર તે હરખા થાય. હા તારે પણ હમણાં તો ફૂલાવશે તાત્કાલિક બધું જોઈએ પણ ના યાર લોટ વાંકાવાનું. તો પણ હવે આપ્યું છે એક્સપેરિમેન્ટ ટેસ્ટ કરવા માટે, ટ્રાય કરે છે કેવાક બન્યા છે. અરે સરસ જ બને ને. 700 રૂપિયાના ગાંઠિયા ગેલોફ નો પડે, બરોબર? આનો લોકો પડી બોલા 800 રૂપિયા કિલો, બરોબર? અત્યારે અમે સરસ મજાના વણેલા ગાંઠિયા બનાવ્યા છે અને ઘરે જ બનાવ્યા છે. મારા ધર્મપત્ની અને પુત્રવધુ અને મારી બા ત્રણેયનું મિક્સિંગ છે આ ગાંઠિયાની અંદર. એટલે હવે જોઈએ છીએ કે ગેલોફમાં જે 700 રૂપિયા કિલો મળે છે એ ગાંઠિયા સારા છે, આટકોટ જે ક્રિષ્નાવાળાને 400 રૂપિયા કિલો મળે છે એ સારા છે, કે અમારા ભાવનગરની અંદર એવરેજ 300-350 રૂપિયા કિલો ગાંઠિયા મળે છે એની કરતા સારા બેસ્ટ ગાંઠિયા બનાવ્યા છે. અને ચણાનો લોટ તો એટલો બધો મોંઘો છે જ નહીં ભાઈ પર, બરાબર? અને તેલની કાંઈ એવી કાંઈ કિંમત હોતી નથી. તો 700 રૂપિયા, 600 રૂપિયા, 500 રૂપિયા વણેલા ગાંઠિયાના આ લોકો લે છે તો મને થોડુંક અચરજ જેવું લાગે છે. ખરેખર ગાંઠિયા ઘરે બનાવો ને તો 70-80 રૂપિયા કિલો પડે, વધારે કાંઈ થાય નહીં, બરોબર? તો તમારે વણેલા ગાંઠિયાનો જો નાસ્તાનો શોખ હોય તો થોડી ઘરે મહેનત કરવી જોઈએ બૈરાવે. તો તમને 100 રૂપિયા આસપાસ કિલો ગાંઠિયા ઘરે જ બને અને ડેઈલી આપણા ઘરે પ્યોર ચોખા તેલની અંદર. ઓલા લોકો તો એમ કહે છે, મને એવું લાગે છે કે 70-80 વાર ઈના તેલમાં ગાંઠિયા તળતા હોય છે, એટલે તમે ઝેર જ ખવડાવે છે. 700 રૂપિયા, 500 રૂપિયા, 600 રૂપિયા આપી તમારે ઝેર જ ખાવાનું છે, બરાબર? આ તો ગલે પહેલી વાર એ તેલનો યુઝ કરીએ અને એમાં ગાંઠિયા બનાવીએ એટલે આપણને એકદમ ફ્રેશ ગાંઠિયા મળે, એવો અમારો ઇન્ટેન્સ છે. જો આપ ટ્રાય કરો ધીરે ધીરે શીખી જશો, બરોબર? હવે તમે ટ્રાય કરો. થોડા ફરવા જઈએ તો આમ મસ્ત કુણા માખણ જેવા થઈ જાય. હાલે જલેબી પણ આવી ગઈ, ઓહો સરસ. જો અમે ઘરે જલેબી પણ બનાવીએ, એટલે તમે ટ્રાય કરો, તમારાથી બધું જ બને. કોઈ ક્યારે જન્મજાત શીખીને આવ્યું હોતું નથી. અને અત્યારે દરેક વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરો એટલે તમને બધી જ વસ્તુ મળી જાય. જો જાનવીજી મહેનત કરે છે. તો જો મસ્ત મજાના એકદમ આમ બહાર મળે ને એવા જ તે બની ગયા છે આપણા ગાંઠિયા, એકદમ ટેસ્ટી અને એકદમ યમી યમી. ચાન કેવા લાગ્યા? મજા આવી ને ગાંઠિયા? એકદમ મસ્ત હો. બહુ મસ્ત બન્યા છો. એક્સપેરિમેન્ટ ચાલતો તો ફાઇનલી સક્સેસફુલ ગયું છે અને ગાંઠિયા મસ્ત મજાના બન્યા છે વણેલા. શેપ ઉપર ન જતા ટેસ્ટ ઉપર જજો, કેમ કે ટેસ્ટ બહુ મસ્ત છે. શેપ તો હજી પ્રેક્ટિસ પર આવી જશે. કાજલ મસ્ત મજાના એકદમ સોફ્ટ બની ગયા હતા. ચાલો ગાંઠિયા જમવા. તો ફ્રેન્ડ્સ આપણે દૂધ લઈ લીધું છે ને હવે ગાડી ચલાવે છે જાનવીજી. સેફલી પહોંચે કે નહીં જોવાનું છે. ની દર વખતે પહોંચી જાવ છો એવું હોય જ. કઈ નક્કી ન કહેવાય ભાઈ, એક દિવસ ઈચ્છા બગડી ગઈ હોય કે ભાઈ આજ ભટકાડ દેવી છે તો ભટકાઈ જઈએ, તો એમ છે. એટલે અમે તમને અપડેટ આપતા રહીશું. સેફલી પહોંચીએ કે અહીં એટલે બ્રેક લાગી ગઈ છે જોરદારની અને આગળથી બાઇક આવે છે. કાર આવતી હતી એટલે ફૂલ બ્રેક મારી દીધી તો હું થોડોક આમ સ્લીપ થઈ ગયો હતો. તો જો આપણે સેફલી ઘરે પહોંચી ગયા છે. 2-4 હાર્ડ બ્રેક હતી પણ તોય તે નિરાતે પહોંચી ગયા. ડિસ્ટર્બન્સ કે એવું કાંઈ થયું નથી, કાંઈ ઇશ્યુઝ બી આવ્યા નથી અને સેફ છીએ બંને, થેન્ક ગોડ. તો જો જાનુ અત્યારે છે ને બેસી ગઈ છે એના ચણિયા ચોલીના ચણિયા પૂરા કરવા માટે ને હું એડિટ કરતો હતો વ્લોગ. તો મસ્ત મજાનો ઇવનિંગનો ટાઈમ થયો છે. ઇવનિંગ તો ન કહેવાય છે, 4 જ વાગ્યા, ઇવનિંગ જ થઈ ગઈ કહેવાય. આફ્ટરનૂનમાં થોડોક રેઇનફોલ આવતો હતો પણ અત્યારે હવે ઓછો થઈ ગયો છે રેઇનફોલ. અને આપણે બેસી ગયા છીએ જાનવીજીની એક્ઝેક્ટ આમ બગલમાં, આમ ચીપકીને હેરાન કરવાના થોડાક આપણે એને. તો એ મશીન ચાલુ કરીશ ને આમ અવાજ આવશે. બીજી વસ્તુ એવી કેવી હતી અમારે તમને, જો તમને અમારા વ્લોગ્સ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, હાઈપ કરો.
અને બીજું હું કેવું હતું કે ને કાઈ કઈક નતું જાનવીને કઈક તમને કેવું હતું કાઈ નતું કેવું મારે કાઈ નતું તો વાંધો નહીં ચાલો તો આપણે બાય બાય મીઠું કરેશ ગાય ગાય છીછી કરતી હતી તો તમે શું કીધું તો અડધું છીછી પીતું ને તો ચાલવા માંડે મેં કીધું તું ઊભી તો રહે આમ થોડુંક કમ્પ્લીટ તો થઈ જવા દે પછી ચાલશે તમે ત્યાં ગાય નું ધ્યાન રાખવા ગાયના છીછી નું ધ્યાન રાખવા બેઠા ગાયને છીછીનું ધ્યાન નહીં તે મને ઓલું કીધું ને વરસાદ આવે છે તો મેં નીચે જોયું ગાય છીછી કરતી હતી તે નજર ગઈ તે થોડું ઘણું પૈતું ને તો હાલવા માંડે મેં તો હરખું આમ રિલેક્સ થઈને કર લે તારી જ જગ્યા છે તો પછી આવી વાહિયાત વાતો કરે બોલો આ વાહિયાત ને તો એ માણસોને ગમે છે હો આપડી વાતો હે ને સાવ આમ થર્ડ ક્લાસ વાત તો નથી જ કરતો હું સોફિસ્ટિકેટેડ છીછી જ બોલું છી નથી બોલતો જો બોલ્યા અત્યારે છીછી બોલું છું બોલ્યા અત્યારે મેં તો આપડે અહીંયા સામે આ ફ્લેટ બને છે ને હા ત્યાં જોવા જવાનું છે ત્યાંથી આપણું ઘર બતાય કે ત્યાંથી આપણું ઘર તો બતાય જ તે રૂમ બતાય કે પણ આપણે અહીંયા બેઠા હોય તો આપણે બતાવીએ કે નહીં ત્યાં એમ વાંધો નહીં જોઈ આવશો ક્યારે બનશે ઓલી સાઈડ નું બધું બની ગયું છે આ સાઈડ નું બનવું જોઈએ ને ત્યારે ખબર પડે ને આપણને અમે 6 months જેવું થશે હજી એવું લાગે છે બધું કમ્પ્લીટ થઈ જતા આ ક્યારનું બને છે બચાની લોકો વિંગ જાજી છે કે એમની લોકોની એટલે એવું થાય ને તો પછી જો બીજી ગાય આવી હવે એના છીછી નું ધ્યાન રાખો એવું કરવું લાગતો તમે તમારું કામ કરવા માંડો ને તો સારી વાત છે નહીં તો હમણાં મમ્મી આવીને સટકાર છે મને કોઈ ન સટકારે ચણિયા બહેનો કે નહીં એમ કરીને મને કોઈ નો સટકારે સટકારે જ તે કોઈ નો સટકારે સાકરપટ્ટી ખીચાશે હમણાં કોઈ નો સટકારે કોઈ જોવું છે વાંધો નહીં તો ગાઈસ સાકરપટ્ટી થાય ને તો હું તમને વ્લોગ સ્પેશિયલ શૂટ કરીને બતાવીશ બતાવજો વાંધો નહીં બતાવીશ બાય 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 એટલું બધું ઝૂમ કરી નાખવાનું છે બાય 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 તો જો આજે આપણે ઘરે છે એક અલગ પ્રકારની ભાજી બને છે વાસળિયાની ભાજી વાસળીઓની વાત છે તો એમ વાછેટો રહે એની એટલે ભાજી. આનાથી દૂર રહે અચ્છા તમે ગારીદારથી લઈ આવ્યા તો આજે ટ્રાય કરવાની છે કેવી છે આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી ના ક્યારેય બનાવી નથી ફર્સ્ટ ટાઈમ છે આપણી માટે કેવો ટેસ્ટ આવે છે ને કેવી બને છે તો જો ફોટોગ્રાફી માટે હવે પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે આજે અમારી થીમ હતી બ્લેક અને જાનવીએ જો મસ્ત મજાનું બ્લેક ટી શર્ટ પહેર્યું છે અને બધા ઊભા રહી ગયા છે મસ્ત મજાના બધાને એક પછી એક કલેક્ટ કરવામાં આવે છે બોલાવવામાં આવે છે જલ્દી ભેગા થઈ જાય એટલે આપણે ફોટો ક્લિક કરી દઈએ જો ભક્તિજ આવે છે હા બરોબર તો આપણે બરોબર જ રાખ્યા હોય ઊભા તો પછી એમ છે ચાલો જલ્દી બધા ભેગા થઈ જાય અને આપણે ફોટો ક્લિક કરી લઈએ તો જો ગરબામાંથી આવીને ફૂલ થાકી કરવીને અમે બેસી ગયા છે જમવા માટે ખાના ખાને અને જમવામાં આજે વાસટિયાની ભાજી બની ગઈ છે વાછેટીની વાછેટી વાછેટીની ભાજી અને સાથે સાથે છે અને મેક એન્ડ ચીઝ મેક એન્ડ ચીઝ પાસ્તા મસ્ત મજાનું આવ્યું છે મેક એન્ડ ચીઝ પાછા મમ્મા આપી ગયા છે હા એટલે મસ્ત જોરદાર આજે તો બનાવ્યું મમ્માએ મિક્સમાં છે બધું મસ્ત છે મસ્ત બનાવ્યા છે હા થેન્ક યુ ભાભી અને થેન્ક યુ મમ્મા વાહ બહુ મસ્ત તો બન્યા પછી ભાઈ વાહ અમને બીજી વાર બનાવો તો બી આપજો ખુલ્લે આમ માંગી લેવાની ખુલ્લે આમ એ તો આપણું ઘર છે ત્યાં તો માંગીએ કઈ તો પછી તો મસ્ત મજાની વાછેટી છે એટલે તમે બી ટ્રાય કરજો ગામમાં મળતું હશે બધા ન મળે ને ન મળે ગામડામાં જ મળે અચ્છા તો ગામડામાંથી મંગાવજો ભાઈ તમે અને એમાં તે ડુંગરવાળા ગામ હોય ને ડુંગર વાળા ગામ હોય ને ત્યાં જ મળે ત્યાંથી જ મળે બહુ મોંઘી આવે 300 રૂપિયાની કિલો છે ભાઈ 300 રૂપિયાનો કિલો તો એવું છે તો ચાલો હવે મસ્ત મજાની ભાજી મળી ગઈ છે અમને તમે જમી લઈએ ચાલો તમે જમવા તો જો ગાઈસ આપણે ગરબામાંથી આવીને જમીન પછી ઉપર આવ્યા ને તો પાછો કચરો કાઢવો પડ્યો રૂમનો કેમ કે સિલાઈનું ને બધું કામ ચાલુ જ ને હમણાં સપ્તાહ માટેનું તો એ બધું પ્રિપેરેશન સ્ટાર્ટ છે અને પછી ઘાયમ ઘા બધું કરવું પડે છે ભાગાભાગી થઈ જાય છે એટલે કચરો નીકળતો નથી અને હવે આવા
ડર્ટીમાં સુઈ ભી ન શકાય. મને બી ન ગમે, જાનવી નહીં ન ગમે, કાજન. એટલે ચાનું કે પેલા કચરો કાઢી લઈએ ને પછી આપણે સુવા જઈએ એમ. તો ફાઇનલી અમારો ડે એન્ડ થાય છે અને વ્લોગ બી એન્ડ થવા જઈ રહ્યો છે અમારો. જમીને અમે ઉપર આવી ગયા છીએ, હવે દૂધ પીને સુઈ જવાનો પ્લાન છે. કચરો બી નીકળી ગયો છે, એકદમ ક્લીન થઈ ગયું છે એમ. અને વ્લોગ મીન્સ એન્ડ કરતા પહેલા અમે એક વસ્તુ તમને લોકોને કહેવા માંગશું. અમારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તમે અમારો એટલો બધો સપોર્ટ કર્યો છે, અમને એટલો બધો સાથ આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, થેન્ક યુ. અને આગળ આના કરતાંય તો તમે 10 ગણો અમને પ્રેમ આપો, અમને આગળ વધારો 10 ગણા, એવી રીતે અમારી સાથે રહેજો. અને ખૂબ અમને સપોર્ટ મીન્સ મોટિવેટ કરતા રહ્યો હા. તમારી લાઈક, તમારા શેર, તમારા સબસ્ક્રાઇબ થી અને તમારા હાઇપ થી. યસ, તો જય શ્રી કૃષ્ણ, બાય Good બાય, night. ગુડ Bye નાઇટ, bye. જય શ્રી કૃષ્ણ, થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ, બાય બાય.